નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે રમાબેન અનિલભાઈ પારેખ પરિવાર મુંબઈના આર્થિક સહયોગથી લાયન્સ ક્લબ ઓફ અમરેલી શ્રી માધવ સેવા ટ્રસ્ટ વીજપડી દ્વારા આયોજિત સુદર્શન નેત્રાલય અમરેલીના સહયોગથી તારીખ 23/11/25 રવિવારના રોજ શ્રી ગાયત્રી વિદ્યાલય વીજપડી ખાતે શ્રી માધવ સેવા ટ્રસ્ટ દ્વારા યોજાયેલા 126મો નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પ કુલ 124 દર્દીઓ આંખની સારવાર અર્થે આવેલ હતા। તેમાંથી કુલ 25 દર્દીઓને મોતિયાના ઓપરેશનની જરૂરિયાત જણાતા તેઓને સારવાર અર્થે સ્પેશિયલ વાહન દ્વારા સુદર્શન નેત્રાલય લઈ જવામાં આવ્યા હતા। સારવાર અર્થે આવેલા તમામ દર્દીઓ માટે કેમ્પના મુખ્ય દાતા તરફથી તમામ દર્દીઓને ચા પાણી તેમજ બપોરના ભોજનની વ્યવસ્થા પણ દાતાઓ દ્વારા કરવામાં આવી હતી। આ કેમ્પને સફળ બનાવવા માધવ સેવા ટ્રસ્ટના તમામ સેવાભાવી આગેવાનોએ તમનધનથી સેવા બજાવી કેમ્પને સફળ બનાવેલ હતું। રિપોર્ટર સમીર ખોખર, વીજપડી। આજરોજ વીજપડી ખાતે માધવ સેવા ટ્રસ્ટ દ્વારા 126મો નેત્ર નિદાન કેમ્પ જ્યારે ગાયત્રી વિદ્યાલય સ્કૂલની અંદર ચાલી રહ્યો છે, ત્યારે અમરેલી સુદર્શન નેત્રાલયના સહયોગથી આજે વીજપડી અને વીજપડી વિસ્તારના ઘણી બધી બહોળી સંખ્યામાં પણ દર્દીઓ અહીં સેવાનો લાભ લઈ રહ્યા હોય, એમાં મોતિયા છે, પાટીની વેલના છે, ચશ્માનું છે। રાહત દરે પણ આજનો કેમ્પની અંદર ચશ્માનું પણ વિતરણ અહીંયા થાય છે। સ્થળ ઉપર આવા નવા કેમ્પ અમારા માધવ સેવા હજી વિશેષમાં લોકોના સહકારથી કરવા જઈ રહ્યા હોય, ત્યારે સૌ વીજપડી અને વીજપડી વિસ્તારના ગામડાના લોકોને અમારી વિનંતી છે કે ભાઈ આ કેમ્પની અંદર વધારેમાં વધારે લોકો લાભ લે અને અમને વધારેમાં વધારે સાથ સહકાર આપી અને અમારા કાર્યને આગળ અપાવે એવી આપ સૌને વિનંતી।